આટલા હેઠે પાડે છો, આને વીણતા વીણતા સાંજ પડી જશે. હાલ હવે પાછળ. અડધામાંથી અડધા તો બગડી ગયા. કાંઈ વાંધો નહીં, જે સારા છે એને પેટીમાં ભરી લે, એના તો વધારે પૈસા આવશે ને. શું થયું ભાઈ? ઓ શીટ, ટાયર ની હવા નીકળી ગઈ. પંચર વાળાની દુકાન પણ બહુ આગી છે. હવે શું કરશું? હવે શું કરી શકશું? સામાન પણ ભરેલો છે ને, હવે કેમ પંચર કરાવવા જઈશું? વાહે કરિયાણાની દુકાન છે, એની પાસે હવા પૂરવાનો પોપ હોય તો લેતો આવ. લે જઈને જોતો આવ. તું સામાન નું ધ્યાન રાખજે. ભાઈ, અમારી ગાડીના ટાયર ની હવા નીકળી ગઈ છે. તમારી પાસે હવા પૂરવાનો પોપ હોય તો આપો ને. તારી વાહે પડ્યો છે પોપ હવા પૂરવાનો, જલ્દી થી દઈ જાજે હવા પૂરીને. Oh no! ભાઈ, તાજી તાજી કેરી લાવ્યા છે, તમારે લેવી છે? વાવ! હા, મારે લેવી છે, પણ આ તાજી કેરી તો નથી લાગતી. ભાઈ, અમારેથી કેરી તોડતી વખતે હેઠે પડી ગઈ હતી તો આનો ભાવ પણ હું ઓછો આપીશ. હે, આ વાહેથી કેરીની પેટી ક્યાં વહી ગઈ? આનો વજન 20 કિલો છે. હું આના 2000 રૂપિયા આપીશ. બોલો, દેવી છે? કાંઈ વાંધો નહીં ભાઈ, દઈ જો 2000 રૂપિયા. ભાઈ, આલ્યો તમારો પોપ અને મને એક ટાઢી સોડા આપી જો. Oh no! ભાઈ, આ કેરી ક્યાંથી લાવ્યા છો? શું થયું ભાઈ તમને? આ બે ઠોકીના મારી કેરી ચોરી કરીને તમને વેચે છે. ઠોકીના મને ચોરીનો માલ વેચો છો, જોવો છો શું? મારો આને.